ભાવનગરના મહુવાના ખેડૂત કલ્યાણ સંગઠનના આગેવાન ભરતસિંહ તરેડીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાની જેલની સજા માફી બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેમણે જણાવ્યું છે કે અનિરુદ્ધસિંહ સજા ભોગવી લીધી છે અને કાયદેસર રીતે મુક્ત થયા પછી તેમણે લોકહિતના કાર્યો કર્યા છે, છતાં સરકાર ઠરાવવામાં વિલંબ કરી રહી છે। જો સરકાર સજા માફીનો નિર્ણય તાત્કાલિક નહીં કરે તો ક્ષત્રિય સમાજમાં ઉગ્ર નારાજગી જોવા મળશે। અમે મહુવા મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીશ્રી અને ગૃહપ્રધાનશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એના મારફતે આવેદન અમારું પહોંચે એમાં અમે સ્પષ્ટ લખ્યું છે કે અનિરુદ્ધસિંહને સજા માટે આમાંથી જેલમાંથી મુક્ત થવા જોઈએ અને સરકારના નિયમ પ્રમાણે જે ગુનાની અંદર જેને સજા થઈ હોય આજીવન કેદની કે જે કંઈ સજા એમાં જો પછી એને માફી મળી હોય સરકારના નિયમ પ્રમાણે તો એ ગુનામાં એને ફરી વખત સામેલ કરવા ન જોઈએ। પણ અનિરુદ્ધસિંહ જાડેજાને એમાં શા માટે સામેલ કર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ઊંડું રહસ્ય હોય અને સરકારને તો એમાં ખાસ ધ્યાન રાખવું જ પડે, કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા છે એ રાજકોટ અને જુનાગઢ બે સસન સભ્યને જીતાડવામાં એના પરિવારનો અને અનિરુદ્ધસિંહનો અગ્રેસર ફાળો છે અને સરકાર પક્ષમાં એ રહેલા છે। એ બે જિલ્લાના ધારાસભ્યોને તમામ ધારાસભ્યોને જીતાડવામાં પણ અનિરુદ્ધસિંહ અને એના પરિવારનો અગ્રેસર ફાળો છે, એટલે સરકારે વહેલી તકે આમાં દરમિયાન કરવી જોઈએ એવી અમારી માંગણી છે।